જૂનાગઢના ગિરનારના જંગલમાં યોજાતી લીલી પરિક્રમામાં યાત્રાળુઓનો ઘસારાને ધ્યાને લઈ આ વર્ષે વહેલી શરૂ કરી દેવામાં આવી છે. ગિરનાર પરિક્રમામાં જવા માટે પહેલેથી જ હજારોની સંખ્યામાં યાત્રાળુ ગેટ પર ધામા નાખી બેઠા હતા. ત્યારે તંત્ર દ્વારા વિધિવત પરિક્રમા શરૂ થાય તેના એક દિવસ પહેલા જ પરિક્રમાનો ગેટ પરિક્રમા આર્યો માટે ખોલવામાં આવ્યો છે. તો વહેલી સવારથી પરિક્રમાના રૂટ પરનો ગેટ ખોલાતા હજારોની સંખ્યામાં પરિક્રમાર્થીઓએ પરિક્રમા શરૂ કરી છે. તો ગરવાગઢ ગિરનારની ગોદમાં યોજાતી લીલી પરિક્રમામાં દર વર્ષે લાખોની સંખ્યામાં યાત્રાળુ આવે છે. ત્યારે આજે યાત્રાળુઓની સંખ્યા વધતા તંત્ર દ્વારા ગેટ ખોલવામાં આવ્યો છે. તો બીજી તરફ પરિક્રમામાં આવતા યાત્રાળુઓ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થાને લઈને અન્ય ક્ષેત્રો દ્વારા પહેલેથી જ તૈયારી કરી દેવામાં આવી હતી. તો બીજી તરફ જૂનાગઢ તંત્ર દ્વારા યાત્રાળુઓને પાણી, સાફ સફાઈ, આરોગ્ય મામલે કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ ગયા વર્ષે પરિક્રમામાં એક દીપડાએ હુમલો કરી બાળકીનો શિકાર કર્યો હતો. તેને ધ્યાને લઈ યાત્રાળુઓની સલામતી માટે પરિક્રમા રૂટ પર વન વિભાગ દ્વારા 20થી વધુ રાવટી બનાવવામાં આવી છે. તે નજીક એક પાંજરું પણ રાખવામાં આવ્યું છે. તો છેલ્લા 2 વર્ષથી ગિરનાર પરિક્રમા કરવા આવતા યાત્રાળુઓને પરિક્રમામાં પ્લાસ્ટિક ન લાવવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. જેના કારણે પ્રકૃતિ અને પ્રાણીઓને નુકસાન ન પહોંચે તેની સાવચેતી રાખવા સૂચના કરવામાં આવે છે. ત્યારે વન વિભાગ દ્વારા આ વર્ષે પરિક્રમાર્થીઓને ઇકો ફ્રેન્ડલી બેગ આપવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો પરિક્રમામાં આવતા યાત્રાળુઓની સંખ્યામાં વધારો થતા પરિક્રમાનો એક દિવસ પહેલા જ ગેટ ખોલવામાં આવ્યો હતો. પરંતુ 12 નવેમ્બરના રાત્રિના સમયે વિધિવત રીતે પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવશે. ત્યારે હાલ હજારોની સંખ્યામાં પહેલેથી ગેટ ખોલવાની રાહ જોઈ બેઠા યાત્રાળુઓ માટે તંત્ર દ્વારા ગેટ ખોલવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.